વલસાડ જેપી શ્રોફ કોલેજ ખાતે રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતિ નિમિત્તે રંગકસુંબલ લોક ડાયરો યોજાયો। વલસાડ જેપી શ્રોફ કોલેજ કેમ્પસના સંસ્કાર કેન્દ્ર હોલ ખાતે રંગકસુંબલ રોગ ડાયરો યોજાયો હતો, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। આજના આધુનિક યુગમાં યુવા પેઢી ડિસ્કો કે ડીજેમાં વધારે રસ લેતી હોય છે, પણ આ કાર્યક્રમમાં યુવાધન ડાયરો રસપૂર્વક માણી રહ્યા હતા। કંઈ કેટલા કોલેજના વિદ્યાર્થીઓ મન મૂકીને પોતાના મોબાઈલમાં ડાયરાની વિડીયોગ્રાફી કરતા પણ જોવા મળ્યા હતા, તેમજ ઘણા શ્રોતાઓ ડાયરાની ધૂન સાંભળી મંત્રમુગ્ધ થઈ ગયા હતા। પ્રિન્સિપલે જણાવ્યું હતું કે આજરોજ રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતિ નિમિત્તે સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતના ગૌરવવંતા કલાકાર જેમણે ગુજરાતનું ગૌરવ પુરસ્કાર મેળવ્યો છે એવા અભિષેક રાઠોડ, રાધાબેન વ્યાસ તેમજ અનુરાધા રાવલ જેઓએ સુરીલા અવાજમાં બધાને લોકગીતોની પ્રસ્તુતિ કરી મંત્રમુગ્ધ કરી દીધા હતા। ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીન ઝવેરી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। આ પ્રસંગે વલસાડના સાંસદ ધવલ પટેલ, મહેન્દ્રભાઈ દેસાઈ, કિશનભાઈ દેસાઈ, ધર્મેશભાઈ છેડા તેમજ પ્રેરક ઉપસ્થિતિ પિનાકીન મેઘાણીની રહી હતી। સંયોજક ડોક્ટર ભરતસિંહ ઠાકોર અને સોનલબેન તેમજ આયોજન રણજીતસિંહ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું। નમસ્કાર, હું શ્રીમતી સોનલબેન રતિલાલ સરાવિયા, શ્રીમતી જેપી શ્રોફ આર્ટ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય તરીકે આપને જણાવવા માગું છું કે આજે અમારે ત્યાં વલસાડમાં કવિ શ્રી રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 128મી જન્મ જયંતિ નિમિત્તે એક સરસ મજાના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે, અને એમાં ગુજરાતના ગૌરવવંતા એવા કલાકાર અને જેને ગુજરાત ગૌરવનું પુરસ્કાર સન્માન થયું છે એવા શ્રી અભિષેક રાઠોડ અને એની સાથે રાધાબેન વ્યાસ અને અનુરાધાબેન રાવલ જેવા ઉત્તમ કલાકારો પણ એમણે અહીંયા રજૂ કર્યા। સાથે આનંદની વાત એ છે કે અત્રે આ પ્રસંગમાં ઝવેરચંદ મેઘાણીના પૌત્ર શ્રી પિનાકીભાઈ મેઘાણી પણ ઉપસ્થિત છે, અને એમણે પણ આ કાર્યક્રમને બિરદાવ્યો હતો। આ કાર્યક્રમ અમે એટલા માટે કર્યો કે ઝવેરચંદ મેઘાણીના કાવ્યો અમારે એમએમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં છે, અને એ અભ્યાસક્રમમાં એ લોકો તો ભણે જ છે, પણ સાથે સાથે એ કાવ્યોને એ લોકો રૂબરૂ માણે ઉત્તમ કલાકારો દ્વારા, એ જ અમારો આશય હતો। તો આ પ્રસંગ હું એટલું જ કહીશ કે આપણી લોક સંસ્કૃતિ જળવાવી જ જોઈએ, અને લોકગીતો દ્વારા, લોક પ્રસંગો દ્વારા જ્યારે સામે રજૂ થાય તો એનાથી વધારે રૂડું શું હોઈ શકે। આ તબક્કે હું સૌનો આભાર માનું છું। એક વાત ખાસ કહેવાની કે આ પ્રસંગે વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેરક ઉદ્બોધન કર્યું હતું, એ પણ એક ઉત્તમ વાત છે। આ આખા કાર્યક્રમમાં સ્પોન્સર શ્રી રણજીતસિંહભાઈ દેસાઈનો હું જેટલો આભાર માનું એટલું ઓછો છે। ધન્યવાદ। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।